પ્રકરણ 3 મુકુંદાનંદ વર્ણી મૂળજી બ્રહ્મચારી। મુકુંદાનંદ મુખ્યાશ્ચ બ્રહ્મચારીઓમાં અગ્રણી મૂળજી બ્રહ્મચારીને નામે ઓળખાતા મુકુંદાનંદ વર્ણીને સત્સંગમાં કોણ નથી ઓળખતું? હનુમાનજી જેવા જતી નૈષ્ઠિક વ્રતધારી એ મૂળજી બ્રહ્મચારી શ્રીજી મહારાજની દાંતણથી માંડી પોઢી જાય ત્યાં સુધીની તમામ સેવા કરતા। શ્રીજી મહારાજ માટે રસોઈ તૈયાર કરવી, થાળ જમાડતી વખતે પંખો નાખવો, મહારાજ પંક્તિમાં પીરસે ત્યારે હાથમાં થાળી રાખી ફરવું, જે હરિભક્તે થાળ કરાવેલ હોય તેને યાદ કરીને મહારાજની પ્રસાદી તેને આપવી વગેરે અનેક સેવામાં મૂળજી બ્રહ્મચારી શ્રીજી મહારાજ સાથે રસબસ એક થઈ ગયા હતા। મહારાજની સાથે જ આ બ્રહ્મચારી અક્ષરધામમાંથી જાણે મહારાજની સેવા કરવા જ પધાર્યા હતા। તેમનો જન્મ સૌરાષ્ટ્રના દેશના મછિયાવ ગામમાં સંવત 1882માં પવિત્ર ઔદિચ્ય બ્રાહ્મણ કુળમાં થયો હતો। તેમનું નામ મૂળજીભાઈ હતું। તેમના પિતા યજમાન વૃત્તિ કરીને દેહ નિર્વાહ કરતા હતા। મૂળજીભાઈ પણ આ કાર્યમાં પિતાને મદદ કરતા। એક વખત એક યજમાનની દીકરીને સાસરેથી પિયર તેડી લાવવાનું કામ પિતાશ્રીએ મૂળજીને સોંપ્યું। તેઓ યજમાનના વેવાઈને ત્યાં ગયા। વેવાઈએ દીકરાની વહુને મૂળજીભાઈ સાથે મોકલી। રસ્તામાં એક સ્થળે રાત રહેવાનું થયું। નાના મકાનમાં યજમાનની દીકરીને અંદરના ઓરડામાં સુવાડી પોતે બહાર ઓટલે સૂતા। એકાંત સ્થળ અને રાતનો સમય હતો। કન્યાની ચંચળ વૃત્તિ જાગૃત થઈ। ઓરડાનું બારણું ખોલી જ્યાં મૂળજીભાઈ સૂતા હતા ત્યાં આવીને બેઠી। મૂળજીભાઈ ઝબકીને જાગી ગયા। કન્યાની ચંચળ વૃત્તિ પારખી ગયા। તેમણે કહ્યું, બહેન, અહીં કશી જ બીક નથી, તમે નચિંત થઈને અંદર સૂઈ રહો। આ સાંભળી બાઈ તો શરમાઈ ગઈ। તે અંદર તો ગઈ પણ તેનો વેગ શમ્યો નહીં। ફરી કમાડ ઉઘારી મૂળજીભાઈની પાસે તે આવી। મૂળજીભાઈ ફડકી ગયા। તેને શિખામણના વચનો કહ્યા। પછી તો મૂળજીભાઈ સવાર સુધી જાગતા જ રહ્યા। મૂળજીભાઈના અંતઃકરણમાં આ પ્રસંગથી મનોમંથન જાગ્યું। અહો, આ સંસાર શું આવો છે? હવે સંસારમાં રહેવામાં કાંઈ માલ નથી, એવો મનોમન દ્રઢ નિર્ણય કરી લીધો। તેઓ નાનપણથી જ ભક્તિના રંગે રંગાયેલા હતા। તેમના લગ્નની ગોઠવણ ચાલતી હતી તે વખતે મૂળજીભાઈએ પોતાના પિતાને સ્પષ્ટપણે કહી દીધું, મારે તો અખંડ બ્રહ્મચર્ય પાળી ભગવાન ભજવા છે, પણ ગ્રહસ્થાશ્રમ કરવો નથી। સૌએ અનેક પ્રકારે સમજાવ્યા, પરંતુ તેમનો નિર્ણય અફર હતો। તીવ્ર વૈરાગ્યના વેગથી મૂળજીભાઈ ઘરનો ત્યાગ કરી દ્વારિકાની યાત્રા કરવા નીકળ્યા। ફરતા ફરતા લોજ ગામે આવ્યા। રામાનંદ સ્વામીનો પ્રસંગ થતાં તેમના શિષ્ય થઈને રહ્યા। પછી રામાનંદ સ્વામીએ તેમને દીક્ષા આપી। મુકુંદાનંદ વર્ણી નામ પાડ્યું। તેઓ મૂળજી બ્રહ્મચારી તરીકે પણ ઓળખાતા। તેમણે અખંડ બ્રહ્મચર્ય પાળ્યું। એક વખત શ્રીજી મહારાજ વાસુદેવ નારાયણના ઓરડામાં સભા કરીને બિરાજમાન થયા હતા। ત્યારે મહારાજે એવું પ્રકરણ ચલાવ્યું હતું, કથામાં જે ઊંઘે તેમને જગાડવા માટે બેરખો મારવો। મૂળજી બ્રહ્મચારી મહારાજની બાજુમાં બેઠા હતા। તેવામાં બ્રહ્મચારીને સ્વપ્ન આવ્યું। સ્વપ્નમાં તે મહારાજ સાથે કોઈ ગામે ગયા। ત્યાં એક ઘર સળી ગયું। મહારાજ દાઝી જશે
એ બીકે મહારાજને ગાદી સાથે ઉપાડીને લીમડા તળે તેઓ લઈ આવ્યા. બહુ અવાજ થવાથી બ્રહ્મચારી એકદમ જાગી ગયા. શ્રીજી મહારાજે તેમને પૂછ્યું, તમને શું થયું હતું? ત્યારે બ્રહ્મચારી કહે, મને ઊંઘ આવી ગઈ અને તેમાં સ્વપ્ન આવ્યું કે કોઈ ગામમાં ઘર લાગ્યું, તેથી હું તમને ઉપાડીને બહાર આવતો રહ્યો. આ સાંભળી મહારાજે સંત હરિભક્તની સભામાં કહ્યું, આ બ્રહ્મચારી ઊંઘતા દેખાય, પણ ત્રણેય અવસ્થામાં તેમને અમારું જ ચિંતવન થાય છે. એક વખત ભાદરામાં મૂળજી બ્રહ્મચારીને મહારાજે પોતાની મોજડી આપી અને કહ્યું, તમે આના ઉપર તેલ ચોપડી દો, કોઈ બીજાને આપશો નહીં. મૂળજી બ્રહ્મચારી આજ્ઞા પ્રમાણે તેલ ચોપાડવા લાગ્યા. તે વખતે વસરામભાઈ ત્યાં આવ્યા. તમે તો મહારાજની સેવા રોજ કરો છો, માટે આ સેવા મને આપો. એમ કહી મૂળજી બ્રહ્મચારી પાસેથી આગ્રહ કરી મોજડી લઈ લીધી અને તેઓ તેલ ચોપડવા બેઠા. તે વખતે શ્રીજી મહારાજ ત્યાંથી પસાર થયા. મહારાજે આ જોઈ બ્રહ્મચારીને કહ્યું, મોજડી બીજાને આપવાની મેં તમને ના પાડી હતી, છતાં આ વશરામ ભક્તને કેમ આપી? બ્રહ્મચારી વાંકમાં આવ્યા છે એમ જાણીને શ્રીજી મહારાજે ફરીથી કહ્યું, જાઓ, તમે વિમુખ છો, આજથી જોડા પહેરશો નહીં, ગળ્યું ચીકણું ખાશો નહીં. એમ કહી મૂળજી બ્રહ્મચારીને સેવામાંથી છૂટા કર્યા. બ્રહ્મચારી ડભાણમાં રામદાસભાઈ પાસે આવીને રહ્યા. 6 માસ ત્યાં રહ્યા. ઉનાળામાં ડભાણિયા આંબાની કેરીઓ પાકી. તેમાંથી 1.5 મણ કેરીનો ટોપલો રામદાસભાઈએ મહારાજને મોકલવા તૈયાર કર્યો. પણ મહારાજ પાસે તે ટોપલો કોણ લઈ જાય? તેથી બ્રહ્મચારીએ તેમને કહ્યું, મને આપો, હું લઈ જઈશ. પછી તેઓ ઉનાળાના સખત તાપમાં ઉઘાડા પગે ચાલીને ગઢડા આવ્યા. શ્રીજી મહારાજ આગળ કેરીનો ટોપલો મૂક્યો. પગે લાગીને જય સ્વામિનારાયણ કહ્યા. મહારાજ તો મોઢું ફેરવી ગયા, પણ કાંઈ જવાબ આપ્યો નહીં. ગામમાં જતા એક સુથારણબાઈ બ્રહ્મચારીને ઓળખી ગઈ. તેણે પૂછ્યું, બ્રહ્મચારી, હમણાં કેમ દેખાતા નહોતા? મૂળજી બ્રહ્મચારીએ કહ્યું, મને મહારાજ ક્યાં પાસે રહેવા દે છે? હું 1.5 મણનો કેરીનો ટોપલો ઉપાડીને આવ્યો, પણ મહારાજે તો નારાયણ પણ કહ્યા નહીં. પછી તે બાઈ બ્રહ્મચારીને પોતાને ઘેર તેડી ગઈ. ઘી, ગોળ, લોટ વગેરે સીધું આપ્યું, પરંતુ બ્રહ્મચારી તો કેવળ બાટી બનાવીને જમ્યા અને ઘી ગોળ પાછા મોકલાવ્યા. તે બાઈએ પૂછ્યું કે ઘી ગોળ કેમ રહેવા દીધા? ત્યારે બ્રહ્મચારીએ કહ્યું કે મહારાજે 6 માસથી બંધ કરાવ્યું છે. પછી તો તે બાઈ બ્રહ્મચારીને લઈને મહારાજ પાસે ગઈ. મહારાજને ઠપકો આપતા તેણે કહ્યું, મહારાજ, આવા નમેરા કહેતા નિર્દય કેમ થયા છો? આ બ્રહ્મચારી આવા તાપમાં ઉઘાડે પગે 60 ગાઉથી કેરીનો ટોપલો લાવ્યા ને જય સ્વામિનારાયણ પણ કહ્યા નહીં. શ્રીજી મહારાજ હસીને કહ્યું, અમારી ક્યાં ના છે, તેમને બોલાવો. આ સાંભળી બ્રહ્મચારી તરત જ મહારાજની સેવામાં જોડાઈ ગયા. તરત જ મહારાજને રસ રોટલી જમાડી રાજી કર્યા. બ્રહ્મચારી શ્રીજી મહારાજનો અત્યંત મહિમા સમજતા હતા. શ્રીજી મહારાજે તેમનું વગર વાંકે અપમાન કર્યું, કાઢી મૂક્યા. જોડા ન પહેરવાનો તથા ગળ્યું ચીકણું ન ખાવાનો નિયમ આપ્યો. છતાં પણ તેમને જરાય ક્ષોભ ન થયો અને મહારાજમાં અખંડ વૃત્તિ રાખી ભજન કર્યું. શ્રીજી મહારાજના હૃદયરૂપ આ બ્રહ્મચારીને
મહારાજ વિના બીજે ક્યાંય પ્રતીતિ હતી જ નહીં. તેથી જ શ્રીજી મહારાજે કહ્યું છે, આ મુકુંદ બ્રહ્મચારી અમારા સ્વભાવને યથાર્થ જાણે છે કે મહારાજ આકાશ સરખા નિર્લેપ છે, એમને કોઈ પારકું પોતાનું નથી, અને આ મુકુંદ બ્રહ્મચારી કોઈ દિવસ મૂંઝાતા નથી. તેથી અમારે એમની સાથે ઘણું બને છે. મૂળજી બ્રહ્મચારી અતિશય ડાયા નથી, પણ અમને રાજી કરતા આવડે છે. એવી રીતે બહુ પ્રશંસા વચનામૃતમાં કરી છે. શ્રીજી મહારાજને મૂળજી બ્રહ્મચારીના હાથની જ સેવા ગમતી, કારણ કે તે નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. મહારાજે કહ્યું છે કે અમને નિષ્કામી ભક્તના હાથની સેવા ગમે છે, તેવી બીજાની ગમતી નથી. મૂળજી બ્રહ્મચારી જ્યારે માનસી પૂજા કરવા બેસતા ત્યારે અતિશય હેતે કરીને મહારાજ સાથે ઓતપ્રોત થઈ જતા. માનસીમાં મહારાજને, મહારાજ શું લેશો? ભજીયા, પૂરી, શાક, એમ મહારાજને પૂછતા જાય ને જમાડતા જાય. શ્રીજી મહારાજ પણ તેમની ભક્તિને વશ થઈ પ્રત્યક્ષ રૂપે જમી જતા. મહારાજની તો તેઓ સેવા કરતા, પરંતુ ગોપીનાથજી મહારાજની મૂર્તિને શણગાર ધરાવવા, 10 આંગળીએ વેઢ પહેરાવવા અને એ સેવા કરતા ગોપીનાથજીની મૂર્તિને જરાય વાગે નહીં તેમ ધીરે રહીને સાચવીને જાણે પ્રત્યક્ષ શ્રીજી મહારાજ છે એમ માની મર્યાદાના હેતથી સેવા કરતા. એક વખત શ્રીજી મહારાજે બ્રહ્મચારીને કહ્યું કે સભામાં કાંઈક વાત કરો. તરત જ બ્રહ્મચારી ઊભા થયા અને તાળી વગાડી ઊંચે અવાજે બોલવા લાગ્યા, સાંભળો, સાંભળો, સર્વ અવતારો આ સ્વામિનારાયણ ભગવાનની સેવા કરે છે. આવો અવતાર કોઈ વખતે થયો નથી ને થશે પણ નહીં. તેમની આજ્ઞા પાળવી, તેમાં કાંઈ ફેર પાડવો નહીં, એમ વારંવાર બોલીને બેસી ગયા. મૂળજી બ્રહ્મચારી બહુ ભણ્યા નહોતા, શાસ્ત્રોની ઊંડી વાતોની સમજ પણ નહોતી, પણ તેમની નિખાલસ વાતોથી સૌને અતિશય આનંદ થયો. શ્રીજી મહારાજે રાજી થઈને કહ્યું, બ્રહ્મચારી બહુ ભણ્યા નથી, પણ મુદ્દાની વાત સમજે છે. એક સમયે ગઢપુરમાં મહારાજ સંતોની જોડ બાંધતા હતા. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું, આ મૂળજી બ્રહ્મચારીની જોડ કોણ છે? ત્યારે મહારાજે તરત જ કહ્યું, બ્રહ્મચારીની જોડ તો બાંધેલી જ છે ને. મૂળાનંદ ને સહજાનંદ એમ જોડ બાંધેલી જ છે. એવી રીતે શ્રીજી મહારાજને તેમના પ્રત્યે અપૂર્વ સ્નેહ હતો. શ્રીજી મહારાજ સ્વધામ પધાર્યા. બીજે દિવસે મૂળજી બ્રહ્મચારી અક્ષર ઓરડીમાં દર્શન કરવા ગયા. ત્યાં મહારાજને પલંગમાં પોઢેલા જોયા. નિત્ય નિયમ પ્રમાણે મહારાજને તેમણે જમાડ્યા, દાંતણ પાણી આપ્યા, ઊને જળે સ્નાન કરાવ્યું. એ પ્રમાણે નિત્ય વિધિ કરાવી કે તરત જ મહારાજ અદૃશ્ય થઈ ગયા. આ પ્રમાણે પોતાના અતિ પ્રિય સેવક મૂળજી બ્રહ્મચારીને પોતાની દિવ્ય સ્મૃતિ કરાવીને પોતે અક્ષર ઓરડીમાં પ્રગટ બિરાજે છે એવી પ્રતીતિ મહારાજે કરાવી. સંવત 1902ની સાલમાં મૂળજી બ્રહ્મચારી ગઢડામાં માંદા થયા. બ્રહ્મચારીએ મહારાજને પ્રાર્થના કરી કે હે મહારાજ, હવે મને ધામમાં તેડી જાઓ. ત્યારે મહારાજે દર્શન દઈ કહ્યું, અમે આ મંદિર કરાવ્યું છે તેને તમે છોવરાવો, કહેતા ચૂનો કરાવો. તે પૂરું થયે ધામમાં તેડી જઈશું. એમ કહી શ્રીજી મહારાજ અદૃશ્ય થઈ ગયા. ત્યારબાદ બ્રહ્મચારીએ આ કામ માટે ફાળો ઉઘરાવ્યો, કડિયાને તેડાવ્યા ને મંદિર છોવરાવવાનું કામ ચાલતું કર્યું. સંવત 1904માં
જલ ઝીણણીનો સમયો ગઢપુરમાં ભરાયો હતો. વરતાલથી આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી તથા જૂનાગઢથી અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી પણ પધાર્યા હતા. પૂનમને દિવસે સભામાં નિત્યાનંદ સ્વામીએ સૌને જણાવ્યું કે મૂળજી બ્રહ્મચારીએ બહુ દાખલો કરી આ મંદિર છોવરાવ્યું છે. આગળ જતા સોના રૂપાના કળશ, સિંહાસન વગેરે થશે, પણ આ ગુણાતીતાનંદ સ્વામી જેવા સાધુ અને આ મૂળજી બ્રહ્મચારી જેવા બ્રહ્મચારી નહીં મળે. એવી રીતે મહિમાની ઘણી વાત કરી. મંદિર છોવરાવાનું કામ પૂરું થયું. તે દાડે તેમને શરીરે થોડી કસર જણાવા લાગી. રેચ લીધો પણ રેચ થયો નહીં. તે દિવસે ગ્રહણ હતું, પરંતુ ગ્રહણ થયું નહીં. મૂળજી બ્રહ્મચારીએ સભામાં આવીને કહ્યું, આજે મારે ધામમાં જવું છે, માટે ચાલો અક્ષર ઓરડીએ છેલ્લા દર્શન કરી લઈએ. સૌ સાથે બ્રહ્મચારી અક્ષર ઓરડીએ ગયા. ત્યાં દર્શન કરી બ્રહ્મચારી ગળગળા થઈ ગયા. અક્ષર ઓરડીની પ્રદક્ષિણા કરીને ગોપીનાથજી મહારાજના દર્શન કર્યા. પછી ઠાકોરજીનો થાળ મંગાવી જમ્યા. બધા કડિયાને પણ થાળની પ્રસાદી તથા પોશાક આપ્યા. પછી સૌ ભજન કરવા લાગ્યા. તે વખતે શ્રીજી મહારાજ અનંત કોટી મુક્તો સાથે મૂળજી બ્રહ્મચારીને તેડવા પધાર્યા. દરબાર ગઢમાં તેજ છવાઈ ગયું. અનેક સંતોને આ દિવ્ય દર્શન થયા. મૂળજી બ્રહ્મચારી ભૌતિક દેહનો ત્યાગ કરી મહારાજની સમીપમાં બિરાજી ગયા. તેમનો અગ્નિ સંસ્કાર ઘેલા નદીને કાંઠે ઓરિયાને આરે ભક્તિબાગ પાછળ કર્યો હતો. અગ્નિ સંસ્કાર પછી ગ્રહણ થયું. શ્રીજી મહારાજ અનેક મનુષ્ય ચરિત્રોના પ્રસંગોમાં મૂળજી બ્રહ્મચારી સાથે હતા, પણ કોઈ દિવસ તેમને લેશ માત્ર શંકા થઈ નથી. એવો શ્રીજી મહારાજનો અપાર મહિમા તેઓ સમજતા. પડછાયાની જેમ મૂળજી બ્રહ્મચારીએ શ્રીજી મહારાજની સાથે જ રહી નિર્દોષ બુદ્ધિથી અખંડ સેવા કરી છે. તે આદર્શ આપણી આગળ રજૂ કરવા શાસ્ત્રીજી મહારાજે સારંગપુર મંદિરમાં મૂળજી બ્રહ્મચારીની આરસની મૂર્તિ પધરાવી છે. મૂળજી બ્રહ્મચારી જેવી સેવા ભક્તિ તથા નિર્દોષ બુદ્ધિ આપણે સૌએ કેળવવાની છે. પ્રકરણ 4. અમદાવાદ દેશના આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ. શ્રીજી મહારાજે સર્વ કળામાં કુશળ ત્યાગીઓ બનાવ્યા, મંદિરો બનાવ્યા. આ રીતે શુદ્ધ સંપ્રદાયની સ્થાપના કરી. પરંતુ મંદિરોની વ્યવસ્થાનો પ્રશ્ન ઉપસ્થિત થયો. ત્યાગીઓ વ્યવહારિક ઉપાધિથી રહિત બની સુખેથી ભગવાનનું ભજન કરે અને સૌને ભજન કરાવે એ હેતુથી વ્યવસ્થા માટે મોટેરા સંતોએ આચાર્ય સ્થાપવાનો નિર્ણય કર્યો. આચાર્યના ધર્મો તથા નિયમો પણ એમણે નક્કી કર્યા. એ મુજબ શ્રીજી મહારાજના બે ભત્રીજા અયોધ્યા પ્રસાદજી અને રઘુવીરજીને અનુક્રમે અમદાવાદની નરનારાયણ દેવની અને વરતાલની લક્ષ્મીનારાયણ દેવની ગાદીના આચાર્ય નીમવામાં આવ્યા. અમદાવાદ દેશની ગાદીના પ્રથમ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજનો જન્મ સંવત 1865ના જેઠ સુદ એકાદશીના શુભ દિને છપૈયા ગામે થયો હતો. તેમના પિતાનું શુભ નામ રામ પ્રતાપજી પાંડે અને માતાનું નામ સુવાસિની હતું. અયોધ્યા પ્રસાદજી ઘણા નિર્માની સ્વભાવના હતા. મોટા મોટા સદગુરુઓના પોતે પૂજનીય હોવા છતાં પણ પોતે તે માન ઈચ્છતા નહીં. વળી સ્વભાવે પણ સાધુ વૃત્તિના હતા.
રાત દિવસ સત્સંગના ઉત્કર્ષ માટે પ્રયત્ન કરતા. ધર્મ નિયમના પાલનમાં પણ પોતે ચુસ્ત હતા. વળી પોતાના આશ્રિત સંતો હરિભક્તોને પણ દ્રઢપણે ધર્મ નિયમમાં વર્તાવવાનો આગ્રહ રાખતા. મહારાજની કૃપાથી આત્મનિષ્ઠા આદિક સદ્ગુણો એમણે કેળવ્યા હતા, જે એમના જીવન પ્રસંગો ઉપરથી આપણને જણાય છે. એક વખત સંત હરિભક્તો સાથે તેઓ જેતલપુર પાસે ગામડી ગામે પધારેલા. ગામના હરિભક્તોએ આચાર્ય મહારાજનું ભારે સ્વાગત કર્યું. સૌનો આનંદ સમાતો નહોતો. આ ઉત્સાહના રંગમાં સૌ ભાન ભૂલીને કાર્ય કરતા હતા. સભા પ્રસંગ પછી ઠાકોરજીને થાળ ધરીને આચાર્ય મહારાજને સૌએ પ્રેમથી જમાડ્યા. દૂધપાક બનાવ્યો હતો તે આગ્રહ કરીને ખૂબ પીરસ્યો. આચાર્ય મહારાજ સૌના અતિ આગ્રહથી રાજી થઈ જમ્યા. આ પછી જ્યારે હરિભક્તો જમવા બેઠા ત્યારે સૌને ખબર પડી કે દૂધપાક તો ઘણો ખારો હતો. ભૂલથી સાકરને બદલે મીઠું દૂધપાકમાં નખાઈ ગયું હતું. સૌને ઘણો પસ્તાવો થયો, પણ આચાર્ય મહારાજને તો મીઠું ને સાકર બંને સરખા હતા. સૌ હરિભક્તોએ તેમની માફી માંગી. ત્યારે તેમણે હસતે મુખે કહ્યું કે તમે દુઃખ પામશો નહીં. ભગવાનની પ્રસાદીમાં સ્વાદ જોવાય નહીં. ભગવાનને જે ધર્યું હોય તે રાજી થઈને સૌએ જમી લેવું જોઈએ. બીજા એક પ્રસંગે આચાર્ય મહારાજ અવધ ભુવનમાં માનસી પૂજા કરવા બેઠા હતા. શ્રીજી મહારાજની અલૌકિક મૂર્તિમાં તેઓ ધ્યાન મગ્ન બન્યા હતા. તેવામાં એકાએક એક વીછી ધીરે રહીને તેમના વાંસા ઉપર ચડ્યો અને પોતાના સ્વભાવ પ્રમાણે ડંખ ભર્યો, પરંતુ તેઓ ધ્યાનમાંથી વિચલિત થયા નહીં. જ્યારે માનસી પૂજાનો વિધિ પૂરો થયો ત્યારે જાગ્રત થઈને સેવકોને પૂછ્યું કે મારા વાંસામાં શું થયું છે. સેવક જોયું તો વાંસો લાલ ચોળ થઈને સૂજી ગયો હતો અને થોડે જ દૂર એક ખૂણામાં વીંછી સંતાતો ફરતો હતો. આચાર્ય મહારાજ ફક્ત એટલું બોલ્યા કે સૌની પ્રકૃતિ પ્રમાણે આચરણ કરે છે. દુર્જન પોતાની પ્રકૃતિ છોડતા નથી, તો સજ્જને પણ પોતાની પ્રકૃતિ છોડવી નહીં. વળી તેમનામાં સમાનતાનો પણ વિશેષ ગુણ હતો. નાના મોટા સૌ હરિભક્તો તરફ સમભાવ બતાવતા અને સૌને ઘેર પધરામણીએ પધારતા. દયાળુ પ્રકૃતિને કારણે સંત હરિભક્તો પ્રત્યે તેમને ઘણી આત્મીયતા હતી. દુષ્કાળના એક પ્રસંગે સૌ હરિભક્ત ઉપર લખેલા તેમના પત્રમાંથી તેમની આ ભાવના સમજી શકાય છે. બીજું લખવા કારણ એમ છે જે હમણાં દેશકાળ કઠણ છે, તે માટે ભાઈ સમસ્ત ધર્મમાં રહીને શ્રીજી મહારાજને ભજજો ને શ્રીજી મહારાજને નિરંતર સંભાળજો, અને આપણા સર્વની ખબર તે શ્રીજી મહારાજ રાખશે. બીજું, આપણા સત્સંગમાં કોઈ હરિભક્ત અન્ય કરીને દુઃખી થતો હોય એમ જણાતો હોય તો તે ગામના હરિભક્ત જે પહોંચવાળા હોય તે સર્વે મળીને તે હરિભક્તની ખબર રાખજો અને તેને દુઃખી થવા દેશોમાં. અને જો કદાપી તે બીજા હરિભક્ત તેની અનન્ય કરીને ખબર રાખી શકે એમ ન હોય તો અમારે નામે અન્ન માંડીને તેની ખબર રાખવી, અને અમારે નામે જે અન્ન માંડ્યું હશે તે તો અન્નનો અમે સર્વ હિસાબ મજરે આપશું. સંવત 1889 ભાદરવા વદ 10 સોમવાર. આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજને અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી પ્રત્યે ખૂબ જ
પૂજ્ય ભાવ હતો. સંવત 1923ની સાલમાં આચાર્ય શ્રી માંદા પડ્યા ને 13 ઉપવાસ થયા. કેટલીક માનસિક અશાંતિ પણ હતી. તેથી ખાસ ગુણાતીતાનંદ સ્વામીને અમદાવાદ તેડાવ્યા. સ્વામીનું સ્વાગત કરવા હાથી ગાડાઓ સાથે 700 સાધુ પાળા બ્રહ્મચારીને સામે મોકલ્યા. અમદાવાદમાં સ્વામીનું અદ્ભુત સન્માન થયું. ઠાકોરજીના દર્શન કરી સ્વામી આચાર્ય મહારાજને મેળે તેમની તબિયત જોવા પધાર્યા. સ્વામીને જોઈ આચાર્ય મહારાજ ગદગદ થઈ ગયા ને બોલ્યા, સ્વામી, આપના દર્શનથી મને શાંતિ થઈ ગઈ. ત્યારબાદ સ્વામીએ કહ્યું, કરતા શ્રીજી મહારાજ છે, એમની મરજી અનુસાર બધું થાય છે. આપે 13 દિવસથી અન્ન લીધું નથી તો કાંઈક જમો અને કોઈ વાતની ઉદાસીનતા રાખશો નહીં. મહારાજ સારું કરશે. સ્વામીની આજ્ઞાથી મહારાજ જમ્યા. આચાર્ય મહારાજની વિનંતી સ્વીકારી રામનવમીનો સમયો સ્વામીએ અમદાવાદ કર્યો. સૌને ઉપાસનાની વાતો કરી શાંતિ પમાડી દીધી. આચાર્ય મહારાજના પુત્ર તથા ગાદીના વારસ શ્રી કેશવ પ્રસાદજી મહારાજનું અંતઃકરણ સ્વામીની વાતોથી રંગાઈ ગયું ને પોતાની રજોગુણી પ્રકૃતિનો ત્યાગ કરી રોજ સાંજે કથામાં બેસવા લાગ્યા. આચાર્ય મહારાજના આગ્રહથી સ્વામી બીજે દિવસે સંત મંડળ સાથે હવેલીએ જમવા પધાર્યા. આચાર્ય મહારાજે સ્વામી માટે સોનાનો થાળ મંગાવ્યો ને સ્વામીને સોનાના થાળમાં જમવા પ્રાર્થના કરી. હે સ્વામી, આપ તો મહારાજનું સ્વરૂપ છો, તેથી આપને આ થાળમાં જમવામાં બાધ નથી. આપની સેવા તે મહારાજની જ સેવા છે એમ હું જાણું છું. આપને તો કચરો ને કંચન બધું સરખું છે, માટે કૃપા કરી થાળમાં જમો. સ્વામી તેમનો ભાવ જોઈ બહુ રાજી થયા, પરંતુ શ્રીજી મહારાજની આજ્ઞામાં રંચ માત્ર પણ ફેર પડવા ન દેવો એવો આગ્રહ સ્વામીનો હતો. આચાર્ય મહારાજનો બહુ આગ્રહ હોવાથી સ્વામી પત્તરને સોનાના થાળમાં મૂકી પત્તરમાં જ બાજરાનો રોટલો ને દાળ જમ્યા. સ્વામીના દર્શન સમાગમથી આચાર્ય મહારાજને અંતરમાં શાંતિ થઈ ગઈ. તેઓ શ્રી વિદ્વાન હતા અને સદવિદ્યાની પ્રવૃત્તિ માટે હંમેશા પ્રોત્સાહન આપતા. સત્સંગી જીવન ગ્રંથની તત્વાર્થ દીપિકા ટીકા તેમણે રચાવી. વળી તેમનામાં કવિત્વ શક્તિ પણ હતી, જે એમના રચેલા કેટલાક કીર્તનો ઉપરથી પ્રતીત થાય છે. સ્થાપત્યનો પણ તેમનો સારો શોખ હતો. અમદાવાદ મંદિરની હવેલીનું કામ એમની પ્રેરણાથી થયું છે, તથા ડુંગરપુર, ઈડર, જેતલપુર, સિદ્ધપુર, માંડવી, કચ્છ અને છપૈયા વગેરે સ્થળોએ સુશોભિત મંદિરો તેમણે કરાવડાવ્યા છે. અયોધ્યા પ્રસાદજી મહારાજે પોતાના ઉત્તરાધિકારી સુપુત્ર શ્રી કેશવ પ્રસાદજી મહારાજને આચાર્ય પદે સ્થાપી સંવત 1924ના ફાગણ સુદ 7ને દિને ભૌતિક દેહનો ત્યાગ કર્યો. પ્રકરણ 4. અમદાવાદ દેશના આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ. શ્રીજી મહારાજે સર્વ કળામાં કુશળ ત્યાગીઓ બનાવ્યા, મંદિરો બનાવ્યા. આ રીતે શુદ્ધ સંપ્રદાયની સ્થાપના કરી. પરંતુ મંદિરોની વ્યવસ્થાનો પ્રશ્ન ઉપસ્થિત થયો. ત્યાગીઓ વ્યવહારિક ઉપાધિથી રહિત બની સુખેથી ભગવાનનું ભજન કરે અને સૌને ભજન કરાવે એ હેતુથી વ્યવસ્થા માટે મોટેરા સંતોએ આચાર્ય સ્થાપવાનો નિર્ણય કર્યો. આચાર્યના ધર્મો
તથા નિયમો પણ એમણે નક્કી કર્યા. એ મુજબ શ્રીજી મહારાજના બે ભત્રીજા અયોધ્યા પ્રસાદજી અને રઘુવીરજીને અનુક્રમે અમદાવાદની નરનારાયણ દેવની અને વરતાલની લક્ષ્મીનારાયણ દેવની ગાદીના આચાર્ય નીમવામાં આવ્યા. અમદાવાદ દેશની ગાદીના પ્રથમ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજનો જન્મ સંવત 1865ના જેઠ સુદ એકાદશીના શુભ દિને છપૈયા ગામે થયો હતો. તેમના પિતાનું શુભ નામ રામ પ્રતાપજી પાંડે અને માતાનું નામ સુવાસિની હતું. અયોધ્યા પ્રસાદજી ઘણા નિર્વાણી સ્વભાવના હતા. મોટા મોટા સદગુરુઓના પોતે પૂજનીય હોવા છતાં પણ પોતે તે માન ઈચ્છતા નહીં. વળી સ્વભાવે પણ સાધુ વૃત્તિના હતા. રાત દિવસ સત્સંગના ઉત્કર્ષ માટે પ્રયત્ન કરતા. ધર્મ નિયમના પાલનમાં પણ પોતે ચુસ્ત હતા. વળી પોતાના આશ્રિત સંતો હરિભક્તોને પણ દ્રઢપણે ધર્મ નિયમમાં વર્તાવવાનો આગ્રહ રાખતા. મહારાજની કૃપાથી આત્મનિષ્ઠા આદિક સદ્ગુણો એમણે કેળવ્યા હતા, જે એમના જીવન પ્રસંગો ઉપરથી આપણને જણાય છે. એક વખત સંત હરિભક્તો સાથે તેઓ જેતલપુર પાસે ગામડી ગામે પધારેલા. ગામના હરિભક્તોએ આચાર્ય મહારાજનું ભારે સ્વાગત કર્યું. સૌનો આનંદ સમાતો નહોતો. આ ઉત્સાહના રંગમાં સૌ ભાન ભૂલીને કાર્ય કરતા હતા. સભા પ્રસંગ પછી ઠાકોરજીને થાળ ધરીને આચાર્ય મહારાજને સૌએ પ્રેમથી જમાડ્યા. દૂધપાક બનાવ્યો હતો, તે આગ્રહ કરીને ખૂબ પીરસ્યો. આચાર્ય મહારાજ સૌના અતિ આગ્રહથી રાજી થઈ જમ્યા. આ પછી જ્યારે હરિભક્તો જમવા બેઠા ત્યારે સૌને ખબર પડી કે દૂધપાક તો ઘણો ખારો હતો. ભૂલથી સાકરને બદલે મીઠું દૂધપાકમાં નખાઈ ગયું હતું. સૌને ઘણો પસ્તાવો થયો, પણ આચાર્ય મહારાજને તો મીઠું ને સાકર બંને સરખા હતા. સૌ હરિભક્તોએ તેમની માફી માંગી. ત્યારે તેમણે હસ્તે મુખે કહ્યું કે તમે દુઃખ પામશો નહીં. ભગવાનની પ્રસાદીમાં સ્વાદ જોવાય નહીં. ભગવાનને જે ધર્યું હોય તે રાજી થઈને સૌએ જમી લેવું જોઈએ. બીજા એક પ્રસંગે આચાર્ય મહારાજ અવધ ભુવનમાં માનસી પૂજા કરવા બેઠા હતા. શ્રીજી મહારાજની અવલૌકિક મૂર્તિમાં તેઓ ધ્યાન મગ્ન બન્યા હતા. તેવામાં એકાએક એક વીછી ધીરે રહીને તેમના વાંસા ઉપર ચડ્યો અને પોતાના સ્વભાવ પ્રમાણે ડંખ ભર્યો, પરંતુ તેઓ ધ્યાનમાંથી વિચલિત થયા નહીં. જ્યારે માનસી પૂજાનો વિધિ પૂરો થયો ત્યારે જાગ્રત થઈને સેવકોને પૂછ્યું કે મારા વાંસામાં શું થયું છે. સેવકે જોયું તો વાંસો લાલ ચોળ થઈને સૂજી ગયો હતો અને થોડે જ દૂર એક ખૂણામાં વીંછી સંતાતો ફરતો હતો. આચાર્ય મહારાજ ફક્ત એટલું બોલ્યા કે સૌની પ્રકૃતિ પ્રમાણે આચરણ કરે છે. દુર્જન પોતાની પ્રકૃતિ છોડતા નથી, તો સજ્જને પણ પોતાની પ્રકૃતિ છોડવી નહીં. વળી તેમનામાં સમાનતાનો પણ વિશેષ ગુણ હતો. નાના મોટા સૌ હરિભક્તો તરફ સમભાવ બતાવતા અને સૌને ઘેર પધરામણીએ પધારતા. દયાળુ પ્રકૃતિને કારણે સંત હરિભક્તો પ્રત્યે તેમને ઘણી આત્મીયતા હતી. દુષ્કાળના એક પ્રસંગે સૌ હરિભક્ત ઉપર લખેલા તેમના પત્રમાંથી તેમની આ ભાવના સમજી શકાય છે. બીજું લખવા કારણ એમ છે જે હમણાં દેશકાળ કઠણ છે, તે માટે બાયભાઈ સમસ્ત ધર્મમાં રહીને શ્રીજી મહારાજને ભજજો.
ને શ્રીજી મહારાજને નિરંતર સંભાળજો અને આપણા સર્વની ખબર તે શ્રીજી મહારાજ રાખશે. બીજું, આપણા સત્સંગમાં કોઈ હરિભક્ત અન્ય કરીને દુઃખી થતો હોય એમ જણાતો હોય તો તે ગામના હરિભક્ત જે પહોંચવાળા હોય તે સર્વે મળીને તે હરિભક્તની ખબર રાખજો અને તેને દુઃખી થવા દેશોમાં. અને જો કદાપી તે બીજા હરિભક્ત તેની અનન્ય કરીને ખબર રાખી શકે એમ ન હોય તો અમારે નામે અન્ન માંડીને તેની ખબર રાખવી અને અમારે નામે જે અન્ન માંડ્યું હશે તે તો અન્નનો અમે સર્વ હિસાબ મજરે આપશું. સંવત 1889 ભાદરવા વદ 10 સોમવાર. આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજને અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી પ્રત્યે ખૂબ જ પૂજ્ય ભાવ હતો. સંવત 1923ની સાલમાં આચાર્ય શ્રી માદા પડ્યા ને 13 ઉપવાસ થયા. કેટલીક માનસિક અશાંતિ પણ હતી. તેથી ખાસ ગુણાતીતાનંદ સ્વામીને અમદાવાદ તેડાવ્યા. સ્વામીનું સ્વાગત કરવા હાથી ગાડાઓ સાથે 700 સાધુ પાળા બ્રહ્મચારીને સામે મોકલ્યા. અમદાવાદમાં સ્વામીનું અદ્ભુત સન્માન થયું. ઠાકોરજીના દર્શન કરી સ્વામી આચાર્ય મહારાજને મેળે તેમની તબિયત જોવા પધાર્યા. સ્વામીને જોઈ આચાર્ય મહારાજ ગદગદ થઈ ગયા ને બોલ્યા, સ્વામી, આપના દર્શનથી મને શાંતિ થઈ ગઈ. ત્યારબાદ સ્વામીએ કહ્યું, કરતા શ્રીજી મહારાજ છે, એમની મરજી અનુસાર બધું થાય છે. આપે 13 દિવસથી અન્ન લીધું નથી તો કાંઈક જમો અને કોઈ વાતની ઉદાસીનતા રાખશો નહીં. મહારાજ સારું કરશે. સ્વામીની આજ્ઞાથી મહારાજ જમ્યા. આચાર્ય મહારાજની વિનંતી સ્વીકારી રામનવમીનો સમયો સ્વામીએ અમદાવાદ કર્યો. સૌને ઉપાસનાની વાતો કરી શાંતિ પમાડી દીધી. આચાર્ય મહારાજના પુત્ર તથા ગાદીના વારસ શ્રી કેશવ પ્રસાદજી મહારાજનું અંતઃકરણ સ્વામીની વાતોથી રંગાઈ ગયું ને પોતાની રજોગુણી પ્રકૃતિનો ત્યાગ કરી રોજ સાંજે કથામાં બેસવા લાગ્યા. આચાર્ય મહારાજના આગ્રહથી સ્વામી બીજે દિવસે સંત મંડળ સાથે હવેલીએ જમવા પધાર્યા. આચાર્ય મહારાજે સ્વામી માટે સોનાનો થાળ મંગાવ્યો ને સ્વામીને સોનાના થાળમાં જમવા પ્રાર્થના કરી. હે સ્વામી, આપ તો મહારાજનું સ્વરૂપ છો, તેથી આપને આ થાળમાં જમવામાં બાધ નથી. આપની સેવા તે મહારાજની જ સેવા છે એમ હું જાણું છું. આપને તો કચરો ને કંચન બધું સરખું છે, માટે કૃપા કરી થાળમાં જમો. સ્વામી તેમનો ભાવ જોઈ બહુ રાજી થયા, પરંતુ શ્રીજી મહારાજની આજ્ઞામાં રંચ માત્ર પણ ફેર પડવા ન દેવો એવો આગ્રહ સ્વામીનો હતો. આચાર્ય મહારાજનો બહુ આગ્રહ હોવાથી સ્વામી પત્તરને સોનાના થાળમાં મૂકી પત્તરમાં જ બાજરાનો રોટલો ને દાળ જમ્યા. સ્વામીના દર્શન સમાગમથી આચાર્ય મહારાજને અંતરમાં શાંતિ થઈ ગઈ. તેઓ શ્રી વિદ્વાન હતા અને સદવિદ્યાની પ્રવૃત્તિ માટે હંમેશા પ્રોત્સાહન આપતા. સત્સંગી જીવન ગ્રંથની તત્વાર્થ દીપિકા ટીકા તેમણે રચાવી. વળી તેમનામાં કવિત્વ શક્તિ પણ હતી, જે એમના રચેલા કેટલાક કીર્તનો ઉપરથી પ્રતીત થાય છે. સ્થાપત્યનો પણ તેમનો સારો શોખ હતો. અમદાવાદ મંદિરની હવેલીનું કામ એમની પ્રેરણાથી થયું છે, તથા ડુંગરપુર, ઈડર, જેતલપુર, સિદ્ધપુર, માંડવી, કચ્છ અને છપૈયા વગેરે સ્થળોએ સુશોભિત મંદિરો તેમણે કરાવડાવ્યા છે. અયોધ્યા પ્રસાદજી મહારાજે પોતાના ઉત્તરાધિકારી સુપુત્ર
શ્રી કેશવ પ્રસાદજી મહારાજને આચાર્ય પ્રદેશ સ્થાપી સંવત 1924ના ફાગણ સુદ સાતમને દિને ભૌતિક દેહનો ત્યાગ કર્યો. પ્રકરણ 5. ભક્તરાજ દાદા ખાચર. વાળાક દેશમાં ઉમેજ નામે ગામ છે. તેમાં લાખા પટેલની એક સુંદર વાડી હતી. તે વાડીમાં એક કેળના છોડ પાસે લીમડાનો છોડ હતો. વિઠ્ઠલાનંદ અને બાળાનંદ નામના 2 સંતો ફરતા ફરતા અહીં આવ્યા. આ ઉગતા લીમડાને જોઈને તેમણે કહ્યું કે આ લીમડા નીચે ભગવાન બેસશે. આ વખતે ગઢડાથી એભલ ખાચર અને તેમના સાળા ઘેલા ધાધલ કંઈ કામ પ્રસંગે અહીં આવી પહોંચ્યા. તેમણે આ વાત સાંભળીને લાખા પટેલ પાસેથી તે છોડ માંગી લીધો. ગઢડા આવી પોતાના દરબારમાં છોડ રોપ્યો. એભલ ખાચર મૂળ રામાનંદ સ્વામીના શિષ્ય હતા. રામાનંદ સ્વામીના અંતર્ધાન પછી સહજાનંદ સ્વામી એમની ગાદીએ આવ્યા છે એવું એમણે સાંભળ્યું હતું. એવામાં સહજાનંદ સ્વામી કાર્યાણી માચા ખાચરને ત્યાં પધાર્યા. માચા ભક્તે એભલ ખાચરને સહકુટુંબ સહજાનંદ સ્વામીના દર્શને તેડાવ્યા. અહીં સૌ પ્રથમ એભલ ખાચરને શ્રીજી મહારાજનો મેળાપ થયો. પણ મહારાજ એક મોટા સાધુ છે એવું તેમનું તે સમયનું અનુમાન હતું. ત્યાર પછી મહારાજ છુપા વેશે ગઢપુર આવી એભલ ખાચરના દરબારમાં રહ્યા અને તે પ્રસંગે એભલ ખાચરને દિવ્ય રૂપે દર્શન આપ્યા. ત્યારે એમને મહારાજનો મહિમા સમજાયો. ત્યારથી તેઓ ખરેખરા ભક્ત બન્યા. વળી પ્રસંગે પ્રસંગે મહારાજ તેમણે રોપેલ લીમડા નીચે બેસતા તેથી તેમનો આ નિશ્ચય વિશેષ દ્રઢ થયો. એભલ ખાચર કહેતા અભય રાજા ને 2 પત્નીઓ હતી, સોમાદેવી અને સુરપ્રભા. સોમાદેવીથી સંવત 1857ના પોષવદ છઠના શુભ દિને એમને પુત્ર રત્ન પ્રાપ્ત થયું. એનું નામ ઉત્તમ પાડવામાં આવ્યું. આ બાળકને દાદા ખાચર કહીને પણ સૌ વ્હાલથી બોલાવતા. બાળપણથી જ દાદામાં ભક્તિના સંસ્કારો હતા. દાદાની યોગ્ય ઉંમર થતાં એભલ ખાચરે રાજ્ય કારભાર તેમને સોંપ્યો. પરંતુ પોતાના પુત્ર દાદા ખાચર તથા સમગ્ર પરિવાર અને રાજ્યની સોંપણી તો તેમણે શ્રીજી મહારાજને જ કરી. દાદા ખાચર અને એમની બહેનોની અતિશય ભક્તિને વશ થઈ મહારાજ દાદા ખાચરને જ પોતાનું ઘર માની ત્યાં જ રહ્યા હતા. દાદા ખાચર સ્વભાવે પ્રેમાળ અને દિલના ઘણા ઉદાર હતા. પૂર્વની જાણે ઓળખાણ હોય તેમ બાળપણથી જ એમને મહારાજમાં અધિક પ્રીતિ હતી. એટલું જ નહીં, મહારાજના પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપનો મહિમાએ સહિત તેમને દ્રઢ નિશ્ચય હતો. ગઢપુરમાં મહારાજ રહેતા ત્યારે અનેકવાર ઉન્મત્ત ગંગા ઘેલા નદીમાં સંતો હરિભક્તો સાથે સ્નાન કરવા જતા. એક વખત મહારાજ સંતો હરિભક્તો સાથે ઘેલા નદીએથી સ્નાન કરીને પાછા આવતા હતા. ત્યાં ટેકરા ઉપર સાધુબાઓ બેઠા હતા. તેમને જોઈને મહારાજે જીવા ખાચર કહેતા દાદા ખાચરના કાકાને કહ્યું, આ બાવાઓ આમ ખુલ્લામાં પડ્યા રહે તે કરતાં એમને ઉતારા માટે ધર્મશાળા કે એવું કંઈ કરી આપીએ તો ઠીક. તે સાંભળી જીવા ખાચર કહે, મહારાજ આવા તો લંગોટિયા ઘણાય રખડતા હોય, બધાનું આપણે ક્યાં ધ્યાન રાખીએ. આ સાંભળી મહારાજ કંઈ બોલ્યા નહીં. આ જ વાત મહારાજે ફરીથી દાદા ખાચરને કરી. દાદા ખાચર તરત હાથ જોડી બોલ્યા, મહારાજ આપણો દરબાર સાધુઓને ઉતારા માટે આપીએ.
દરબારમાં સાધુઓને ઉતારશો તો તમે ક્યાં રહેશો? મહારાજે પૂછ્યું. મહારાજ, અમે તો નદી કિનારે ઓઘામાં ક્યાંક પડ્યા રહેશું. પણ આવા ભગવાનના ભક્તને દુઃખમાં રખાય? દાદા ખાચરે કહ્યું. આ સાંભળી મહારાજના મુખમાંથી શબ્દો નીકળી ગયા. દાદો તે દાદો, આવો બીજે ન મળે. આમ મહારાજનો પડ્યો બોલ અધ્ધર ઝીલવા દાદા ખાચર હંમેશા તત્પર રહેતા. મહારાજની આજ્ઞા પાળવામાં તેઓ દેહની, ધનની કે કુટુંબની ફિકર કરતા જ નહીં. શ્રીજી મહારાજના આ વચને દાદા ખાચરે પોતાના દરબારનો ઘણો ખરો ભાગ સંતોને ઉતારા માટે કાઢી આપ્યો હતો. પોતે પણ સંતો સાથે રહેતા અને એમના પત્ની અને બહેનો સૌ સ્ત્રી ભક્તો સાથે એક જુદા ઓરડામાં રહેતા. એક વખત વસોના ગિરધરભાઈ ગઢડા આવ્યા હતા. શ્રીજી મહારાજને વસો પધારવાનું આમંત્રણ આપતા તેમણે કહ્યું, તમે તો દાદામાં બંધાઈ ગયા છો, તે અમારે ઘેર શેના આવો? મહારાજે કહ્યું, દાદા ખાચરે તો પોતાનું સર્વસ્વ મને અર્પણ કર્યું છે. ઢોરના દૂધ, દહીં પણ ફક્ત સંતોને અર્થે જ કરી રાખ્યા છે. તેની આવી ભક્તિ જોઈ દાદાથી છૂટા થવાનું મન થતું નથી. આવા ભક્ત જ્યારે ભગવાનને આધીન રહે ત્યારે ભગવાન પણ તેવા ભક્તને આધીન થઈ જાય છે. અને તે ભક્ત ગમે ત્યાં હોય પણ ભગવાન તેની સંભાળ રાખે છે. એક વખત દાદા ખાચર કોઈ કામ પ્રસંગે પરગામ ગયા હતા. ત્યારે કોઈ શત્રુઓ ગઢપુર ઉપર વાર લઈને ચડી આવ્યા. મહારાજને આની ખબર પડી. તેઓ તેમના ઉતારામાં ગયા, બખ્તર પહેર્યું, ઢાલ અને તલવાર ધારણ કર્યા અને પછી બહાર આવી બોલ્યા, તમે કોઈ ફિકર કરશો નહીં, હું એકલો હજારોનો નાશ કરી દઈશ. મહારાજની દ્રષ્ટિથી શત્રુનું લશ્કર નાસી ગયું અને દાદા ખાચરની ગેરહાજરીમાં મહારાજે રાજ્યનું રક્ષણ કર્યું. દાદા ખાચર મહારાજની બહુ સેવા કરતા અને મહારાજ પણ તેમની સેવાની વારંવાર પ્રશંસા કરતા. જીવા ખાચરને તેથી દાદા ખાચર પ્રત્યે ઈર્ષ્યા થવા લાગી. દાદા ખાચરને સંતાન ન હતું, તેથી તેનો ગરાસ લઈ લેવાની તેને ઘણીવાર ઈચ્છા રહેતી. તે અરસામાં દાદા ખાચર ઘણા માદા થયા હતા. ત્યારે જીવા ખાચરને થયું કે દાદો મરશે ને ગરાસ મને મળશે. અંતર્યામી મહારાજે એનો સંકલ્પ ખોટા કરવા તે વખતે દાદા ખાચરને કહ્યું, દાદા, તારો ગરાસ આ બે બહેનોને લખી આપ. કોઈ પણ જાતના સંશય વગર દાદા ખાચરે તરત પોતાનો તમામ ગરાસ હતો તે બંને બહેનોને લખી આપ્યો. પણ મનમાં વિચાર સરખો ન કર્યો કે અમે શું ખાઈશું. મહારાજે તેને પછી પૂછ્યું, હવે તમે શું કરશો? ત્યારે દાદા ખાચરે કહ્યું, હું ભાવનગર જઈને રાજ્યમાં નોકરી કરીશ. પછી મહારાજે બંને બહેનોને બોલાવીને પૂછ્યું, તમારે ગરાસ અંગે ભાવનગર રાજ્ય સાથે કામકાજ તો પડશે જ, ત્યારે તમે શું કરશો? માટે એક ચાકર રાખો. એમ નક્કી કરી દાદા ખાચરને પાછા બોલાવ્યા. તેમને કહ્યું, તમારે બીજે નોકરી શોધવી પડે તે કરતાં અહીં દરબારમાં રહો ને બહેનોનું કામકાજ કરો. દાદા ખાચરે રાજી થઈને તે આજ્ઞા પણ માથે ચડાવી. લગભગ 1 વર્ષ સુધી બહેનોના ગરાસનું તેમણે કામકાજ સંભાળ્યું. એક સમયે વળી મહારાજે બંને બહેનોને બોલાવીને આજ્ઞા કરી, તમારે ગરાસ રાખીને શું કામ છે? આપી દો દાદા ખાચરને. એમ કહી દાદા ખાચરના નામે ગરાસ લખી દેવડાવ્યો. એમ ગરાસ પાછો દાદા ખાચરને જ સોંપી દીધો. મનની આવી આકરી કસોટીમાંથી દાદા ખાચર જેવા ઉત્તમ વિશ્વાસુ ભક્ત જ પસાર થઈ શકે. આવું બીજાથી ન બની શકે. જીવા ખાચરે એક વખત દાદા ખાચર પ્રત્યે
દ્વેષથી ભાવનગરના વજેસી દરબારને અવળા શબ્દો ભરાવતા કહ્યું, દાદા ખાચરના દરબારમાં સ્વામિનારાયણ એની બહેનો ભેળા રહે છે. આથી અમારા કુટુંબનું બહુ ખોટું દેખાય છે. માટે તમે દાદા ખાચરને સભામાં બોલાવી ઠપકો દો તો સારું. સ્વામિનારાયણનો મહિમા નહીં જાણનાર ભાવનગર દરબારને દાદા ખાચરના કુટુંબની આ વાત જાણી બહુ દુઃખ થયું. દાદાને જરૂર સભામાં બોલાવી ઠપકો આપવા તેમણે નિર્ણય કરી લીધો. જીવા ખાચરનો હેતુ ખોટો હતો. તેને તો દાદાની અપકીર્તિ કરાવી હતી. વળી વજેસી બાપુના શબ્દોથી તે કદાચ મહારાજને પોતાને ત્યાંથી રજા દઈ દે તેવી પણ તેને ઈચ્છા હતી. ભાવનગરની રાજ્યસભામાં દરબાર વજેસિંહે દાદા ખાચરને પૂછ્યું, તમે તમારી બહેનોને સ્વામિનારાયણને ભળાવી દીધી છે? નિધડકપણે દાદા ખાચરે દરબારને સંભળાવી દીધું, કોઈ કાઠીને ભળાવી દે તે કરતાં આ તો ભગવાન છે. જેને મરીને પામમાં હતા તે દેહ છતાં જ મળ્યા, તે એના મોટા ભાગ્ય એમ અમે સમજીએ છીએ. દાદા ખાચરની નિષ્ઠા જોઈને વજેસી દરબાર કશું બોલી શક્યા નહીં. જીવા ખાચરના મનની મનમાં રહી ગઈ. દાદા ખાચરના દરબારમાં મહારાજ જે ઉતારામાં રહેતા તે અક્ષર ઓરડી તરીકે ઓળખાતી. મહારાજ એકવાર અક્ષર ઓરડીમાં વિરાજમાન હતા. કોઈ કામ પ્રસંગે મહારાજે દાદા ખાચરને સાદ કર્યો. મહારાજનો સાદ દાદા ખાચરે સાંભળ્યો, પરંતુ તે વખતે પોતે હજામત કરાવતા હતા અને અડધી જ હજામત થઈ હતી. પણ દાદા ખાચરે હજામને એકદમ અટકાવ્યો અને કહ્યું, હમણાં રાખ, મહારાજ મને બોલાવે છે. એમ કહીને ઉઠ્યા. માથે કપડું વીંટી દીધું અને અક્ષરવડીમાં મહારાજ પાસે આવ્યા. મહારાજે પૂછ્યું, દાદા ક્યાં હતો? હજામત કરાવતો હતો. હજામત થઈ રહી? ના મહારાજ, હજુ અડધી બાકી છે. જુઓ, આને કેટલો અમારો વિશ્વાસ છે. મહારાજ બોલ્યા અને દાદા ખાચરને હજામત પૂરી કરાવવા પાછા મોકલ્યા. દાદા ખાચરને ભાવનગર રાજ્ય સાથે પોતાના ગરાસ સંબંધી ઘણા સમયથી કેસ ચાલતો. તેનો કોઈ ચુકાદો આવતો જ નહીં. જ્યારે જ્યારે દાદા ખાચર કેસના કામ અંગે ભાવનગર જતા ત્યારે મહારાજ એમને આશીર્વાદ આપતા. પરંતુ ગમે તે કારણસર દરેક વખતે કામ આગળ ઠેલાતું. છતાં દાદા ખાચરને મનમાં જરા પણ શંકા થતી નહીં કે મહારાજ આશીર્વાદ આપે છે છતાં કાર્ય કેમ થતું નથી. એકવાર ખળામાં બાજરો તૈયાર પડ્યો હતો. ત્યાં જેઠ માસમાં માવઠું થયું. તે બધો બાજરો તણાઈ ગયો. આખા વર્ષની ઉપજ પળવારમાં નાશ પામી ગઈ. પણ દાદા ખાચરને તેનો રંજ ન થયો. મહારાજ જે કરતા હશે તે અમારા સારા માટે જ કરતા હશે એવું એમને સમજણનું બળ હતું અને મહારાજ પ્રત્યે નિર્દોષ ભાવની ભક્તિ હતી. દરબારમાં ઘણી બાઈઓ રહેતી હતી. એક વખત એક બાઈ દરબારમાંથી 2400 રૂપિયાની ચોરી કરીને જતી રહી. ગઢડાના સીમાડા સુધી ગઈ, પણ પછી આગળ જવાની તેને દિશા જડી નહીં. એકલું ગઢડું જ દેખાય. તેથી તે પાછી આવી અને રૂપિયા દરબારમાં આપ્યા. મહારાજને આ વાતની ખબર પડી ત્યારે તેમણે દાદા ખાચરને કહ્યું, આ બાઈનું માથું કાપી નાખો. દાદા ખાચરે કહ્યું, મહારાજ, બા વૃદ્ધ છે અને વળી તમારું નામ જ જપે છે, તેને કેમ મરાય? પરંતુ મહારાજે દાદા ખાચરને જરા આકરા શબ્દોમાં કહ્યું કે તમે આ પ્રમાણે કરશો તો તમને કોણ કાઢશે? પણ મહારાજ, આપનું ભજન કરે તેને કેમ મરાય? દાદા ખાચરે ફરીથી તે જ વાત કરી. મહારાજ બહુ રાજી થયા
અને દાદા ખાચરને પોતાના પ્રસાદીનો હાર આપ્યો. ઘેલા નદીને કાંઠે ટેકરા ઉપર ગઢપુરમાં મહારાજે મંદિર કરવાનો સંકલ્પ કર્યો. પોતે જાતે તે ટેકરા ઉપર ફરી મંદિરની જગ્યા પસંદ કરી. આ ટેકરામાં જીવા ખાચરનો પણ ભાગ હતો. તેથી મહારાજે તેમની પાસે તેની માંગણી કરી. ત્યારે તેમણે મહારાજને કહી દીધું કે દાદાને તો કોઈ પાછળ ખાનાર નથી ને અમારે તો કુટુંબ ઘણું મોટું છે, માટે મારાથી નહીં બને. આથી મહારાજ ઉદાસ થઈને ગઢપુરથી ચાલી નીકળ્યા અને સારંગપુર આવી મંદિર કરવા સંકલ્પ કર્યો. આ સમાચાર સાંભળી દાદા ખાચર અને એમની બહેનો સૌ કલ્પાંત કરતા સારંગપુર આવ્યા અને કોઈ પણ રીતે ગઢપુરમાં જ મંદિર કરવા મહારાજને બહુ આજીજી કરી. તેમનો અતિશય ભાવ જોઈને મહારાજ ગઢપુર પાછા પધાર્યા. દાદા ખાચરે પોતાને રહેવાનો તમામ દરબાર મંદિરને માટે લખી આપ્યો. જીવા ખાચરના શબ્દો મહારાજના મનમાં રહી ગયા હતા. મહારાજે વિચાર કર્યો કે દાદાને મારે ફરી પરણાવવો છે અને તેનો વંશ જીવા ખાચરને બતાવવો છે. દાદા ખાચર તો પોતે મહારાજની આજ્ઞાથી સાંખ્ય વર્તમાન પાળતા હતા અને તેમના મનમાં જગતની લેશ પણ વાસના ન હતી. પણ મહારાજના અતિ આગ્રહથી ફરી પરણવા પોતે સંમત થયા. જેમ શ્રી કૃષ્ણે અર્જુનનો રથ હાંક્યો તેમ મહારાજે દાદા ખાચરનો રથ હાંક્યો અને જાન લઈને ભટવદર ગયા. અહીંના દરબાર નાગપાલ વરુની પુત્રી જસુબા સાથે મહારાજે દાદા ખાચરના વિવાહ ધામધૂમથી કરાવ્યા. જસુબાને પણ મહારાજને વિશે અતિશય સ્નેહ હતો. થોડા વર્ષ બાદ દાદા ખાચરને 2 પુત્રો થયા હતા, બાવા ખાચર અને અમરા ખાચર. દાદાના દરબારમાં જ મહારાજે વિશાળ મંદિરનો આરંભ કર્યો અને તેના પાયામાં પૂરવા માટે સૌ પ્રથમ પોતે જ ઘેલામાંથી પથ્થરો માથે મૂકીને લાવ્યા હતા. અહીં મહારાજે પોતાના જ માપની ગોપીનાથજી દેવની ચમત્કારી મૂર્તિ પધરાવી દાદા ખાચરનો સંકલ્પ પૂરો કર્યો. મહારાજ અંતર્ધ્યાન થયા ત્યારે અગ્નિદાહ સમયે દાદા ખાચર મહારાજનો વિરહ સહન ન કરી શકતા તે અગ્નિમાં જ પડવા તૈયાર થયા હતા. પણ સૌ સંતો હરિભક્તોએ તેમને પકડી રાખ્યા. ગુણાતીતાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામીએ તેમને ઘણી ધીરજ આપી. તે વખતે મહારાજે તેમને સાક્ષાત દર્શન આપી ગુલાબનો હાર પહેરાવ્યો અને શાંતિ પમાડી. પોતાના દેશકાળ સાધારણ હોવા છતાં પણ મહારાજ અખંડ ગઢપુરમાં બિરાજે એમ દાદા ખાચર ઈચ્છતા. પોતાને આંગણે મોટા મોટા ઉત્સવો થાય, હજારો સંત હરિભક્તો આવે, ભીડો ઘણો પડે, પણ લેશ માત્ર એમનું મન મોડું પડતું નહીં. ઉલટું એમનું અંતર આનંદથી ઉછળતું. આવો પ્રેમ અખંડ એમનો રહેતો. આવી એમની પ્રેમ લક્ષણા ભક્તિ જોઈ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એમની ભક્તિને વશ થઈ 30 વર્ષ એમના દરબારમાં રહ્યા. એ જ એમની ઉત્તમ ભક્તપણાની પ્રતીતિ કરાવે છે. સંવત 1909માં મહારાજનું અખંડ સ્મરણ કરતા દાદા ખાચરે ગઢડામાં જ દેહ મૂક્યો અને અક્ષરધામમાં મહારાજની સમીપે અખંડ સેવામાં બિરાજ્યા.